તો જય માતાજી ભાઈ. આજ આમ એમ કહેવાય ને કે ભાઈ આજ આપણા 18,000 ફોલોવર પૂરા થયા ફેસબુકમાં. અને એમ કહેવાય કે ભાઈ બહુ આનંદ થયો કે ભાઈ ટૂંક જ સમયમાં તમે 18,000 ફોલોવર પૂરા કરાવ્યા. આ ભાઈ તમે અંકુશ શંકરના ફોલોવર નથી પૂરા કરાવ્યા, આ તમે એક દેશના ખેડૂતના એમ કહેવાય ને કે ભાઈ ફોલોવર પૂરા કરાવ્યા છે, દેશના ખેડૂતને સપોર્ટ કર્યો છે. અને બીજી વાત એ ભાઈ કે ભાઈ બહુ પ્રેમ આપ્યો છે તમે બધાએ, ફોન આવે છે, મેસેજ આવે છે, અને એમ કહેવાય ને કે આમ એની કલ્પના બહારનો તમે જે પ્રેમ આપ્યો છે ભાઈ આ ગાંડા માણાને. પણ ભાઈ બહુ આનંદ થયો. અને આપણે આપણા વિડીયોમાં ગામડું બતાવીએ છીએ, ગામડાનું જીવન બતાવીએ છીએ. અને એમ કહેવાય ને કે ભાઈ જે વિસરાઈ ગયેલું છે ભાઈ અત્યારે બધાય સિટી બાજુ દોડ જે થઈ છે, તો એ બધાય લોકોને આપણે ગામડું બતાવી છે તો એનો હરખ થાય, આમ કે એનો આનંદ આવે કે ભાઈ રાતે નોકરીમાંથી આવે ને એ પછી આપણા વિડીયા જોવે. અને બધાય બહુ માણસોના ફોન આવ્યા કે ભાઈ બહુ મજા આવે છે કે ભાઈ અમે શહેરમાં રહેવી છીએ પણ તમારા વિડીયો જોઈને તો અમને એમ લાગે છે કે અમે ગામડે રહેવી છીએ. તો ભાઈ કહેવાનું એ કે જે દેશના સરહદે ઊભેલા ઇન્ડિયન આર્મીના જવાનો ભાઈ એ જેટલો મહત્ત્વનો એમ કહેવાય કે મહત્ત્વની ભૂમિકા દેશ માટે ભજવે છે, તો એક ખેડૂત છે ભાઈ એ પોતાના દેશ માટે મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય છે. અને તમારા કદાચ કરોડો અબજોના ધંધા હોય ને ભાઈ કે ભાઈ તમારે રોજના તમારે 1 કરોડની આવક હોય, પણ કાંક વૈશ્વિક સમસ્યા આવે કે ગમે વૈશ્વિક સમસ્યા આવે તો તમે કદાચ 1 કરોડ રૂપિયા રળતા હોય તો તમારો ધંધો બંધ થઈ જાય. પણ આ અમારી માં છે, અમારી જમીન છે. કોરોના આવ્યો બધાના ધંધા બંધ હતા, પણ ભાઈ અમે ખેડૂત કે ભાઈ એમ કહેવાય ને કે ભાઈ ખેડૂતનો એકનો ધંધો શરૂ હતો. એટલે આ ભાઈ ખેડૂતની તાકાત છે કે કદાચ તમે કરોડો રળતા હોય ને તો ખેડૂતની હારે ન આવો. અને ભાઈ દિલથી આભાર કે ભાઈ તમે જે આ મને ખેડૂતને સપોર્ટ કર્યો છે ભાઈ. અને આપણા 18,000 ફોલોવર ભાઈ કમ્પ્લીટ કર્યા છે ટૂંક જ સમયમાં, તો ભાઈ દિલથી આભાર. અને ભાઈ તમે કોઈ નવરા હો તો ભાઈ આવો આપણી વાડી અહીંયા મહેમાન થવા આવો, આનંદ કરીશું. ખાલી બોલવી એવું નથી ભાઈ કે આપણે તમને આનંદ કરાવવો હશે, બરોબર છે કે ભાઈ ઘણા એમ કે ભાઈ ઘણા એની કોમેન્ટ આવે છે કે ભાઈ તમે ખાલી બોલવા ખાતર બોલો છો. તો મારા બાપ અહીંયા રોજ બધા મહેમાન થવા આવે છે અને આનંદ કરીને જાય છે. તો ભાઈ તમે નવરા છો, 2-5 દિનનો ટાઈમ લઈને આવો, સિટીમાં રહેતા હો, 1-2 રજા હોય તો આવો મારા બાપ, આનંદ કરીશું ભેગા મળીને, ખાવું પીવું. બીજું તો ભાઈ હું હારે લઈ જવાના છે. તો મારો બાપ તમને ટાઈમ મળે તો અહીંયા આવો, આપણા ગામ લાઠી છે. અને તમે મને કોમેન્ટ કરી દેજો તમારે આવવું હોય તો હું તમને મારો પર્સનલ નંબર નાખી દઈશ ભાઈ. અને એમ કહેવાય ને કે ભાઈ બધાય ભેગા થઈને દેશી ખાવું, આનંદ કરીશું, ઘોડિયું ગાવું, દૂજાણાને જમાવટ કરીશું ભાઈ. તો ભાઈ કહેવાનું એમ કે તમારો જે પ્રેમ મળ્યો છે ને ભાઈ આ ગાંડા માણાને, એ આમ અદ્ભુત એમ કે એની કલ્પના ન કરી શકાય. અને આવો પ્રેમ હજી બનાવ્યા રાખજો ભાઈ. આપણી આઈડીને ફોલો કરજો, જેથી કરીને સાધારણ તો ન કહેવાય પણ એક ખેડૂત કે બધા એમ કહે છે કે અત્યારે કંઈ ખેતીમાં વધતું નથી આ તે, તો આપણે એને ભાઈ આગળ સમય જતા આપણે બતાવવાનું છે કે ભાઈ ખેતી શું વસ્તુ છે. આપણે હવે જો આ વાવણીની વાટે હતા ને ધીમે ધીમે વરસાદ આવે છે ભાઈ, અને આ 35 વીઘામાં આપણે સિંગ વાવવાની છે. અને એમ કહેવાય ને કે ખેડૂતનું સિંગતેલ ભાઈ, કે ખેડૂતના ખેતરથી આપણે સિંગતેલ સેલ કરવાનું છે. અને મને ભાઈ પૂરો વિશ્વાસ છે કે ભાઈ તમે બધાય એમ કહેવાય ને કે ભાઈ ફૂલ સપોર્ટ આ ખેડૂતને દેહો અને તમારો પ્રેમ દેહો ભાઈ. તો ભાઈ જોડાયા રહેજો, કારણ કે આગળ જતા બહુ બધી નવી અપડેટ આવવાની છે કે ખેતી કઈ રીતે આપણે કરવી છે એ આપણે તમને બતાવવાના છે. એવી સિંગ કઈ રીતે વાવવી છે, કઈ રીતે એમાં હું પ્રોસેસ કરવી છે, એ બધું બતાવવું છે. તો મારો બાપ આજે તમે સપોર્ટ આપ્યો છે એ કોઈ અંકુશ શંકરને તમે સપોર્ટ નથી આપ્યો ભાઈ, તમે આ દેશના ખેડૂતને સપોર્ટ આપ્યો છે. અને આવો સપોર્ટ આપતા રહેજો. જય જવાન, જય કિસાન, જય માતાજી ભાઈ.